દર્શન તમને કરાવું આગળ. ચાલો. ફ્રેન્ડ્સ, આ વાવ છે, નીચે સુધી પાણી છે, ખોડિયારમાંનું મંદિર, અને તમે દર્શન કરી લેજો. આવ્યું ને આખું આ મંદિર બધું. કરી લેજો ફ્રેન્ડ્સ દર્શન મસ્ત મજાના. માતાજીનું મંદિર. તો ગરમી બહુ જ છે, દર્શન કરી લીધા ને તમે, મેં પણ કરી લીધા છે. તો હવે ચાલો ઘરે જઈએ. ખોડિયારમાં બધાનું ધ્યાન રાખે, બધાને સાજા નરવા રાખે. તો ચાલો હવે ઘરે જઈએ. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સૂર્યનારાયણ આવી ગયા છે અને વાગ્યા છે 7:30. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 7:30 વાગે. સ્વાગત છે તમારા બધાનું પારુલ સોનીના બ્લોગમાં. તો ચા પાણી પીવાઈ ગયા છે અને મમ્મી દૂધ ગરમ કરે છે. મમ્મી જય સ્વામિનારાયણ. ચા પાણી પીવાઈ ગયા? મસાલા વાળી તીખી તમતમતી કા? દૂધ ગરમ મૂક્યું તું? મજામાં? એમ તો ધીમેથી તમે બોલો કાંઈ કોઈ નમરાય. ચા પાણી પીવાનું. હા, વરસાદ કેવો આવ્યો કાલે? સારો આવ્યો કા? ફ્રેન્ડ્સ, મારી મમ્મી જરાક ધીમું, એનાથી બહુ જોરથી નથી બોલાતું, એટલે સોરી. હા, એમાં આ કોણ અમારા ઘરે આવ્યું? ઓહો હો હો. આવો આવો, પધારો. પણ હા, નવું મીંદડું આવ્યું. હા, નવા મહેમાન આવ્યા. જો ક્યાં જશે? હાલ અહીંયા ચા પાણી પીવા. સવાર સવારમાં તો અમારે આ એક કામ પણ હાથ થતું હોય. મારા માસી જીવતા હતા ને, એ એમ કા મમ્મી ચા પાણી પીવાઈ જાય ને એટલે માથું પેલા લઈએ અમે. ક્યાંય જાવું તો હોય નહીં, ક્યાંય ન જવું હોય સવારમાં, ડેલીની બહાર પગ ન મૂકવાનો હોય, પણ તોય અમારે માથું ઓળવા તો જોઈએ. તો ફ્રેન્ડ્સ, મારી મમ્મીના વાળ એટલા લાંબા મસ્ત થઈ ગયા, પણ ઉતરવા માંડ્યા આ દૂધીનું તેલ નાખવાથી. મમ્મી કહે છે કે દૂધીનું આ તેલ નાખું ને તો મારા વાળ બહુ ઉતરી ગયા. તો એ આ લઈ આવ્યા કાલે, ડાબર આવલા. તે હે મમ્મી, એ ડાબર આવલા તેલ તો તમે લઈ આવ્યા, કેદી નાખવાનું? સોમવારથી. દીતવાર મંગળવારે નો નવી વસ્તુ ખોલાય કા? તે મુહૂર્ત એનું કાલનું આવ્યું છે. હા 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 હા, વાળ તો ઉતરે જો. હજી તો અમારા ઉમેશના લગ્ન મમ્મીને તૈયાર કરવાના છે કામે. હાય ગાઈસ, તો મસ્ત સવાર થઈ ગઈ છે, એવી સરસ. આમ પક્ષીઓ તો કોઈ બોલે છે, અને કાલ રાતે વરસાદ આવ્યો એટલે એકદમ મસ્ત હવામાન થઈ ગયું છે. એકદમ જોઈ, બહુ મસ્ત હવામાન થઈ ગયું છે. ગામડાની મજા જ એ આવે, સવાર સવારમાં બહુ મજા આવે. તો એકવારની ચા પીવાઈ ગઈ છે, નાસ્તો બાકી છે, પણ પેલા ફટાફટ મારી પથારી બાકી છે એ પણ ઉપાડી લઉં. મમ્મી રસોડામાં ગયા છે મસાલો ભરવા. તો ચાલો ફટાફટ કામ એ લાગી જાય, ત્યાં સુધી તમે નાસ્તો કર્યો પછી પાછા આવજો. જો મમ્મી દેખાય છે.
ફ્રેન્ડ સામે મમ્મી દેખાય છે. હું આવી છું બીજાના ઘરે. મારી મમ્મી છે એના ફ્રેન્ડના ઘરે. મસ્ત દેખાય છે. આખી બજાર બધું ઘર બધાનું દેખાય છે. કેટલા વાગે આવશે? ફ્રેન્ડ્સ તો મમ્મી અહીંયા મસ્ત મજાના ગરમા ગરમ ઢોકળા બનાવે છે. એકદમ ખાટા એવા ખાટિયા ઢોકળા. મમ્મી બધાને બોલાવશો ને? તો ફ્રેન્ડ્સ અહીંયા ઓલરેડી થાળી તૈયાર જ છે. તેલ અને ઢોકળા. તો મસ્ત ખાટિયા ઢોકળા ગરમા ગરમ ખાવા હાલો. એમાં હું લસણવાળું મરચું નાખતા તો ભૂલી જ ગઈ હતી. તો મસ્ત એકદમ લસણવાળું મરચું નાખેલું તેલ અને ઢોકળા ખાવા ચાલો. એકદમ મસ્ત થયા છે ઢોકળા. ઠરે પહેલાં હું ખાઈ લઉં. તમે પણ ચાલો. તો ફ્રેન્ડ્સ 1 વાગ્યો છે અને મમ્મી મારા કરે છે બપોરા. જમવા બેઠા છે. મારે નથી જમવું, મેં ઢોકળા ખૂબ ખાધા.